શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહેવામાં આવે કે જ્યારે રૂક્ષ્મણીને લઈને જ્યારે હજારો રાજાઓની ઉપસ્થિતિની વચ્ચેથી મા ભવાનીના દર્શન કરવા જ્યારે રૂક્ષ્મણીજી આવ્યા, સુદેવ નામના બ્રાહ્મણને સંદેશામાં એણે લખેલું કે હું કુળદેવીના જ્યારે દર્શન કરવા જાઉં ત્યારે મારું હરણ કરજો. રૂક્ષ્મણીનો પત્ર એટલો અસરકારક હતો કે 100 જન્મ, 1000 જન્મ કે લાખ જન્મ પણ તમારા સિવાય હું બીજા સાથે લગ્ન નહીં કરું. મારો ભાઈ શિશુપાલ સાથે મારે વિવાહ કરવા માગે છે પણ મારી ત્યાં બિલકુલ ઈચ્છા નથી અને તમને યોગ્ય લાગે તો આવજો. અને આ પત્રની એટલી અસર હતી કે કૃષ્ણએ બધા જ કામ છોડી અને તરત કીધું પોતાના સારથીને, દારૂક રથ તૈયાર કર, જવાનું છે. અને એ રથ તૈયાર કરી અને હજારો રાજાઓની ઉપસ્થિતિની અંદરથી એમ કહેવામાં આવે કે મા ભગવતી આદ્યશક્તિનું સ્વરૂપ એવા રૂક્ષ્મણી જ્યારે ભવાની માતાજીના દર્શને આવ્યા તો એનો હાથ પકડી ભગવાને ગ્રહણ કરી અને રથમાં બિરાજમાન કર્યા અને દારૂકને આજ્ઞા આપી કે દારૂક રથ ચલાવ. અને એવો કૃષ્ણ પરમાત્માનો નિડર સારથી દારૂક કે જેણે રાજાઓની ઉપરથી રથને કુદાવ્યો હતો અને રથ પૂરપાટ દોડાવ્યો. ત્યારે એના ભાઈ રૂકમૈયાએ પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણને માર્યા વિના હું મારા ગ્રામનું પાણી નહીં પીઉં, જલ નહીં પીઉં. અને એ બેયનું નર્મદાના કિનારા ઉપર યુદ્ધ થયું, ભાગવતમાં વર્ણન બતાવે. રૂકમૈયો હાર્યો, ભગવાન એને બંધન કર્યું. એ સમયે બળદેવજી સેના સહિત પોતાના ભાઈના સાથ માટે થઈને ત્યાં પહોંચી ગયેલા. એણે કૃષ્ણને કીધું કે હવે સગપણમાં તારો શાળો થાય, બાંધવો યોગ્ય નથી અને છૂટો કર. રૂક્ષ્મણીને પણ પોતાના જેઠના વર્તન પ્રત્યે આનંદ થયો અને એના પછી એણે ભોજકટ ગામ વસાવ્યું, એ આજનું ભરૂચ છે. ત્યાંથી ભગવાન પૂરપાટ રથ દોડાવતા દોડાવતા કેટલા યોદ્ધાઓની સાથે માધવપુર આવેલા. આજ પણ એ પ્રણાલી છે કે ભગવાનનો જ્યારે વરઘોડો નીકળે રથની અંદર બિરાજમાન ત્યારે ત્યાં ઝાપાથી જે ઋષિતળ જેને કહેવામાં આવે એ ઋષિતળમાં એકદમ પૂરપાટ રથને અત્યારે પણ દોડાવવામાં આવે છે. જે ભગવાન રૂક્ષ્મણીનું હરણ કર્યું હતું એનું એક નાનું સ્વરૂપ દર્શન તમને ત્યારે થાય કે ભગવાન કઈ રીતે રૂક્ષ્મણીને પૂરપાટ લઈને નીકળેલા. અને ત્યાંથી આગળ જતાં રૂક્ષ્મણી મઠે પહેલાં ભગવાન સ્તંભી જાય ત્યારે સામે રૂક્ષ્મણી મંદિરના પૂજારીઓ દ્વારા ત્યાં શ્રીફળની વિધિ કરવામાં આવે. સામે વરકન્યાના શ્રીફળ બદલાવવામાં આવે. એમના પછી એની વેદોક્ત વિધિઓનો આરંભ કરવામાં આવે છે. પછી એક કદમ ઋષિનો જે